બારીએ થઈને બસમાં ચડું બારીએ થઈને। હા મારા ભાઈઓ, આ ગીતાબેને ગાયેલું ગીત બારીએ થઈને બસમાં ચડું એ ગીત સાંભળીને તો ખુદ આપણા રાકેશભાઈ બારોટ પણ ખુશ થઈ ગયા છે અને કહ્યું છે કે વાહ બેન વાહ, શું તમે ગીત ગાયું છે। ખરેખર હું તમને મળવા માટે તમારા બનાસકાંઠાની અંદર આવી રહ્યો છું। હા મારા ભાઈઓ, આ 100% સાચી વાત છે કે તમે બધા હવે આ ગીતાબેનને ઓળખતા થઈ ગયા હશો, જે બનાસકાંઠા જિલ્લાના ઝાલોડા ગામના એક ગરીબ પરિવારના દીકરી છે અને એમનું જે કલાકાર બનવાનું સપનું હતું એ પણ તમારા બધાના સપોર્ટના કારણે હવે પૂરું થવા જઈ રહ્યું છે। તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, દિલથી સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોની અંદર। તો મારા ભાઈઓ, તમે જેટલા પણ આ ગીતાબેનના જે વિડીયો જોયા છે એ બધા તો બરોબર, પરંતુ આજનો પણ આ ખાસ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને બધાને ખબર પડી જાય કે ના ના, ખરેખર ગીતાબેનનો અવાજ બહુ સારો છે અને તે ગુજરાતની અંદર એક મોટા કલાકાર બની અને તેમનું સપનું પૂરું કરી શકે છે। તો હાલો મારા હૃદયના ધબકારાઓ, હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે આજે આ ગીતાબેને કેવું ગીત ગાયું છે। અને આ વિડીયોની અંદર જેટલા પણ ઠાકોર ભાઈઓ આ વિડીયો જોતા હોય તો ખાસ કરીને આ બેનને સપોર્ટ કરજો અને વધુમાં વધુ તમારા બધા ગ્રુપોની અંદર આ વિડીયોને શેર કરજો, જેથી કરીને ભાઈ તમારા સમાજની આ દીકરી બહેન આગળ આવશે। અને મારા બીજા ભાઈઓ પણ એવું ના લગાડતા કે કોઈ ઠાકોર સમાજની દીકરી આવે છે તો અમારે સપોર્ટ નથી કરવો। મારા ભાઈઓ, એવું કઈ ના હોય, આપણે બધા એક જ છીએ, પરંતુ આ ગરીબ ઘરની આ દીકરી છે એને તમે બધા સપોર્ટ કરજો, જેથી કરીને ગુજરાતની અંદર તેનું ખૂબ મોટું નામ બને। તો લ્યો હવે સૌથી પહેલા આ વિડીયો જોઈ લો અને આ બેન માટે એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો। બારીએ થઈને બસમાં ચડું બારીએ થઈને, આદબાદ મને પાતળી દૂજી ભાર ના કૂટા। એ બારીએ થઈને બસમાં ચડું બારીએ થઈને, બાર ગાદો મને પાતળી દૂજી પાર ના કૂટા ન બંગરેલી દિન પીવું ના કૂટા। લેસણ તારું લેસણ દાતી લેસણ તારું લેસણ તારું રોજમાં દાતા રોજમાં દાતા રોજમાં દાતા।